બોલો સદગુરુ મહારાજની જય. આપણી નિરાંત જ્ઞાન ધારા ચેનલમાં હરિભક્તો સર્વનું સ્વાગત છે. અને મારું નામ છે રાજુભાઈ ગોહિલ, મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. અને આપણે જે રીતે આગળ સંતોના દર્શન કરીશું તે જ રીતે આપણે એક પાટણ જિલ્લામાં આવી ગયા છે. અને મહારાજને પૂછી આપણું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી જે તમે હરિભક્તોને જ્ઞાન વૈરાગની જે વાત સત્સંગ રૂપની વાત કરો. મારું નામ છે સ્વામી બ્રહ્માનંદ સાગર. મારા ગુરુજીનું નામ છે સ્વામી અખંડાનંદ સાગર. અમારું સનાતન પરંપરા અને જગતગુરુ શંકરાચાર્યની અદ્વૈત સિદ્ધાંતની જે પરંપરા છે, જ્યાં એકમાત્ર અદ્વૈત તત્વ ઉપર જે જ્ઞાનની પરંપરા છે, એમાં અમારી પરંપરા માધવાનંદ સ્વામીજીથી શરૂ થયેલી છે. માધવાનંદ સ્વામીજી પછીથી પરંપરામાં આજે અમારી 7મી પેઢીએ, હું આજે 8મી જે પેઢી પર છું અને અહીંયા અત્યારે ગુરુકુળ ચલાવું છું. બીજું કાંઈ તમારો નવો કોઈ પ્રશ્ન? અમારો એવી વાત છે કે અમારા અત્યારે લોકો અંધશ્રદ્ધા વિશે અને કંઈક જ્ઞાન ભજન બધા હવ નૃત્ય કરે છે. તમે જરાક એ વિશે વાત કરો કે ભજન, વૈરાગ, ભક્તિ આ બધું શું કહેવાય, એ રીતે તમે વાત કરો ભગવાન. હવે સંસારની અંદર પ્રકૃતિમાં સહજ રૂપે વિકૃતિ રહેલી છે. હવે પ્રકૃતિમાં રહેલી વિકૃતિની અંદર આપણે સંસ્કૃતિનું નિર્માણ કરવું હોય ત્યારે આપણા બધાની અંદર સહજ રૂપે એક સ્વાભાવિક રીતે કોમન એક માંગ હોય છે. એ કોમન માંગને આપણે એ ભજન શબ્દ ઉપર લઈ જઈએ છીએ. તો ભજન શબ્દનો અર્થ થાય છે ભજ ધાતુ છે સંસ્કૃતની અંદર. ભજ ધાતુ સેવાયામ અર્થમાં, એટલે સેવા અર્થમાં ભજ ધાતુથી ભજન શબ્દ બને છે. તો ભજનનો અર્થ થાય સેવા કરવી. સેવા મારી માની લેજો, જે રીતે આપણે ભજનો કરીએ છીએ. તો ભજનની અંદર જે પ્રકારની આપણી જીવનશૈલી છે, એ જીવનશૈલીની અંતર્ગત આપણે આ ભજનોમાં આપણા જીવનનો સાર, આપણી જીવનની ધારા ને આપણે સેવાનું સ્વરૂપ આપી શકીએ. હવે સેવાનો અર્થ થાય છે કે મારું વર્તણૂક તમને પસંદ આવે, તમારું વર્તણૂક મને પસંદ આવે. મારી માનસિક વૃત્તિ વિકારથી ભરેલી છે, એટલે વિકારથી ભરેલી માનસિક વિકૃતિની અંદર તમે મને કોઈ સ્વાગતમાં કંઈક ખાવાની વસ્તુ આપી, હવે એ મને નથી ભાવતી, તો એ મારી પ્રકૃતિની વિકૃતિ છે. પણ મને જે નથી ભાવતું એ બીજાને ભાવે છે. હવે બીજાને જે ભાવે છે એ મને નથી ભાવતું, તો એનાથી હું કોઈનો વિરોધ કરી શકતો નથી. એ મનની વિકૃતિ છે. હવે મનની વિકૃતિની અંદર સંયમ કરવો, એ સંયમથી તમારી ભાવનામાં મારે જોડાવવું, અને એને સંયમની તપસ્યા કહેવામાં આવે છે, એને તપ કહેવામાં આવે છે. બાકી પહાડોમાં જઈને તમે અંદર ઉતરી જાઓ ને પછી તમારા મનની વૃત્તિને મજબૂત બનાવો, તો એ બાહ્ય કષ્ટને તમે તપ કહેતા હો તો એ તપ નથી. પણ બધાની વચ્ચે મનને મારીને રહેવું એ મોટામાં મોટી તપસ્યા છે. એટલે મનને મારીને તમે મરજો રે, બીજું કાંઈ ન કરજો. પરને ઠારીને તમે ઠરજો રે, બીજું કાંઈ ન કરજો. બીજાને અનુરૂપ થવા માટે મારી અંદર રહેલી જે અમુક મને નથી ગમતું એના ઉપર મારે સંયમ રાખવો. એના ઉપર મારે તમારી સાથે વ્યવહાર કરતી વખતે તમને મહત્ત્વ આપીને ચાલવું. એ મેં તમારી સેવા પહેલી મનથી સેવા કરી, પછી તનથી સેવા થાય, વાણીથી સેવા થાય. તો વાણીથી મેં તમને આવકાર આપ્યો,
તનથી સેવા કરીને મેં તમને જે કાંઈ શિષ્ટાચાર સભ્યતામાં તમારું સ્વાગત કરવામાં આવે, માની લો કે આ ફૂલની માળા રાજુભાઈએ મને પહેરાવી, તો એક શિષ્ટાચાર સભ્યતામાં જેમ એણે મને મારું સ્વાગત કર્યું, તો એ તનની સેવા થઈ. હવે મનની સેવા એ મારી સામે આમ હાથ જોડીને બેઠા છે અને પ્રશ્ન કરી રહ્યા છે. તો આ પ્રકારની જે વાસ્તવિકતા છે એ ભજન શબ્દમાં આવે છે. એટલે તન મન ધન જેણે સોંપિયા સદગુરુજીને હાથ, કહે પ્રીતમ તે પામિયા બ્રહ્મ પદનો રે સાથ, સાંભળ શુદ્ધ ચિત્તે કરી. તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર સહિત જે કાંઈ પણ આપણે બીજાને ગમતું કરીએ છીએ અને પોતાની અંદર જે અમુક પ્રકારની વિકૃતિ રહેલી છે એની ઉપર સંયમ રાખો. જ્યારે આપણું કંઈ પણ, અને એક કોમન નિયમ છે કે મને તમે મીઠો આવકાર આપો તો ગમશે, હું તમને મીઠો આવકાર આપું તો તમને ગમશે. તો એ એક આપણા બધાયનો જે આત્મા છે ને એ પરમ પ્રેમાસ્પદ છે. એટલે આત્માને ઓળખ્યા વગર તમે હું એકબીજા સાથે જોડાઈ શકતા નથી. તો આત્માની ઓળખાણમાં શું છે કે આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. માન લો કે શાસ્ત્ર એમ કહે છે કે મને જે નથી ગમતું એવું મારે બીજા સાથે ન કરવું જોઈએ. તો આત્મન પ્રતિકૂલાની એટલે મને જે નથી ગમતું, તો મને અપમાન ગમતું નથી, મને મારું કોઈ જગ્યાએ ક્યાંય પણ અમુક પ્રકારે જે લોકો મારી ખોદણી કરતા હોય, નિંદા કરતા હોય તો મને ગમતું નથી. હવે હું મારી મનમાની કરું તો બધું મનગમતું થતું પણ નથી. માન લો મારું મનગમતું મારે કરવું છે, માથાના વાળ ધોળા થવા જ નથી દેવા, પણ તોય ધોળા થઈ ગયા. મારે ગઢપણ નથી જોતું, તો નથી જોતું ને સીધે આવ્યો નથી જોઈ તારી વાટ, ઘરમાંથી હળવા થયા અને ખૂણે ઢળાવી ખાટ. આ નરસિંહ મહેતાનું ભજન છે. ગઢપણ કોણે મોકલ્યું, તો એ ગઢપણ કોણે મોકલ્યું? અને આ નહોતું જોઈતું, નથી જોઈ તારી વાટ, અને આ ખૂણામાં ઢાળી ખાટ, એ જે નરસિંહ મહેતા કહે છે એ પ્રમાણે મારા મનની અંદર મારું ધાર્યું થતું નથી, મને ગમતું નથી, તોય ગઢપણ આવ્યું છે. તો હું કોની ઉપર દાદાગીરી કરવાનો, તું આવો ને તેવો ને આમ ને તેમ ને. શરીર તો જે છે શરીરના સંબંધ, એટલે આત્મજ્ઞાનની અંદર શરીરના સંબંધથી આપણે જુદું થવું, એને ગુરુમુખી શબ્દો કહેવામાં આવે છે, ગુરુમુખી જ્ઞાન કહેવામાં આવે છે. તું દેહ નહીં પણ દેહી છે, ચેતન જડની નથેલી, સતચિત આનંદ મેળવવા તમે આવો સતસંગ દ્વારે. તો દેહ નહીં પણ દેહી, શરીરમાં રહેવાવાળો આત્મા. એટલે એક ભજન નરસિંહ મહેતાએ પ્રભાત્યું ગાયું છે. દેહને તું કદે હું કરી જાણમાં, આત્મયાનંદ ઘન ઓમ હરે ઓમ. તો હું શરીર નથી, શરીર મારું નથી, એવો વિવેક જે ભજનો દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ ને એનાથી જે બીજા સુધી એ વાણી પહોંચે છે. અને જ્યારે વાણી ના પહોંચે અને એને લાવે તાણી અને હૃદયમાં લે જાણી અને પછી જીવન લે માણી, મોજ ને મોજ, એમાં કોઈ ઘટે નહીં. પણ ભજન શબ્દથી જે સેવા ભાવના છે એમાં આ વસ્તુ ના હોવી જોઈએ. કઈ? હું કરું, મેં કર્યું અને મારાથી થયું, હું કહું એ સાચું ને તું કે એ ખોટું, મારું સાચું ને મારું મારા બાપનું ને તારું મારું. તો હું અને મારું નક્કી ગોવિંદને ગમતું નથી. હું એ જ ખરેખર જીવનમાં છે ખામી, હું પણ મટે નહીં, શું કરવું હવે, હું પણ આથી સદા થાય હાની,
હું પણ મટે નહીં. હવે હું પણ નક્કી ગોવિંદને ગમતું નથી, હું પણ એ જ ખરખામી. તો હું પણ એ કોઈને ગમતું નથી, પણ છતાંય આપણે બધા હું આ કરું, હું તેમ કરું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. એવી જ રીતે આ દુનિયાની અંદર આપણું જ્યારે હું પણ આવે છે ને ત્યારે આપણે બધું કરેલું હોય ને એની ઉપર હું ફરી વળે કહો, પાણી ફરી વળે છે. એટલે એવા સમયે માન રે મૂકીને તમે આવો રે મેદાન માને, સમજો સદય ગુરુની શાન. એક વખત આપણે હાનમાં જો ખરેખર સમજી જઈએ ને તો આપણને ભાન આવી જાય, ને ભાન આવી ગયા પછી માન આવે, ને માન પછી તમારી જે જાન હોય ને એમાં મોજ ને પછી આપણું જે ગ્રુપ હોય, જાન હોય, એમાં બધા મજા જ આવે. બાપુ મજા આવી ગઈ એમ. પણ ધૂંધું કરી નાખે, ઊંધું ભમ ભોઢું થઈ ગયું હોય તો એ હું પણ બધાને નડે છે. એટલે બને ત્યાં સુધી રાજુભાઈએ જે આપણને પ્રશ્ન કર્યો કે બાપુ ભજન અને એમાંય માણસના જીવનની અંદર જે આપણને અવતાર મળ્યો છે તો એની અંદર એવા શું કામ કરીએ જેથી આપણને સંતોષ થાય, આવે અમીના ઓડકાર, જીવન જીવવાની તૃપ્તિ ના આવે અમીના ઓડકાર. હંસા વાણી જેની છે અમૃત જેવી, પીતા આવે અમીના ઓડકાર, દુર્લભ એવા સંત છે. એટલે બને ત્યાં સુધી એવા સંતોના સાનિધ્યમાં જાઓ કે જેને આપણે એમ કહી શકાય, સાચું રે શરણું સદગુરુદેવનું રે, બીજું બધું કાચું છે કામ રે જીવલડા, સાચું રે શરણું સદગુરુદેવનું રે. તો સમર્થ ગુરુના સાનિધ્યમાં જઈએ ને ત્યારે આપણને એકદમ સત્ય સનાતન વસ્તુથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. અને આ જે પ્રસન્નતા જે છે ને એનું વાણી વર્ણન કરી શકતી નથી. બસ એ મોજ ત્યાં સમાઈ જાય છે. કેમ કે વાણી શકે નહીં વર્ણવી, મારા સદગુરુ કેરું સ્વરૂપ, મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનુપ. તો રાજુભાઈની જે આ મૂળ ભાવના, એ ભાવના પ્રમાણે સદગુરુના શરણ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. બીજું કંઈ સરસ આપણને મહારાજે ખરેખર ભજનની કેવું એની વિશે વાત કરીએ. હવે આપણે આગળ મહારાજને એક બીજી વાત કરીએ. મહારાજ હવે તમે વાત તો કરી કે ભજન આવી રીતે કરે, તો ભજન કરવા માટે એમ કહેશે કે વૈરાગ લાવવો પડે. તો વૈરાગ લાવવા માટે પ્રભુ શું કરવું પડે ભગવાન, એ વિશે જરાક વાત કરો. જ્ઞાનાદ વૈતુ કૈવલ્યમ ઉપનિષદ એમ કહે છે, જ્ઞાન પ્રાપ્ત થયું એટલે વૈરાગ લાવવો પડતો નથી એવું આપણા ઉપનિષદ અને ગ્રંથ અને સનાતન ધર્મના શાસ્ત્ર કહે છે. એની અંદર અમારે ત્યાં એક દ્રષ્ટાંત આપવામાં આવે છે, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં એને ગરોળી કહીએ છીએ, સીધી દિવાલ ઉપર રખડતી ગરોળી. હવે એની અંદર પોઈઝન રહેલું હોય છે, બરાબર. એ પોઈઝન એની જે લીંડી કરે છે ને, લીંડીમાંય પણ પોઈઝન હોય છે. ઘણી વખત એ લીંડી ઉડાડતી હોય ને આપણે રસોઈ કરતા ને તપેલામાં એની એક લીંડી પડી જાય ને તો બધાને ભોજનમાં શું થઈ જાય છે, ઝાડા બરાબર, અને એ પોઈઝન થઈ જાય એટલે ઝેર બની જાય, એટલે એ ભોજનમાં બધાને ઝાડા ઉલટી થઈ જાય. તો આવું દ્રષ્ટાંત ત્યાં આપવામાં આવ્યું છે. પણ તમને ખબર નથી કે આ ભોજનમાં પોઈઝન છે અને આપણે બધા પ્રેમથી ખાઈએ છીએ. તો સમૂહમાં જ્યારે આપણે બધા જ ભોજન કરતા હોય તો એ 50 100 માણસ જે જમતું હોય એ બધાય ઝેરવાળું ભોજન ખાય છે અને બધાય હેરાન થાય છે. પણ ખબર પડી ગઈ કે તમને જ્ઞાનમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ભોજનમાં
મરેલી ગરોળી પડી છે, અને મરેલી ગરોળી પડેલી છે એટલે એની અંતર્ગત એ પોઈઝન ભોજન, એટલે હવે તમને ખબર પડી ગઈ, જ્ઞાન થઈ ગયું, એનું જ્ઞાન થયું, તમને જાણવા મળ્યું. હવે જાણી લીધું, જ્ઞાન થઈ ગયું એટલે હવે શું થયું કહો? કે ભાઈ આ દૂધપાક છે, એમાં કાજુ બદામની હારે હારે મરેલી ગરોળી પણ એક અંદર પડી છે. હવે થોડોક દૂધપાક એક વાટકો પીવો તો તમે પીશો? શું કામ? તમને નજર સામે દેખાય છે ઉપર તરે છે, અને એ ઉપર તરે છે એટલે તમને કહેવું નથી પડતું કે આ દૂધપાક તમે પીતા નહીં. ઓટોમેટિક એનો તમને શું થઈ ગયો? ત્યાગ. તો યદ ભોજને વિષમ અસ્તિ, જે ભોજનમાં વિષ છે, અજ્ઞાતેન ભૂંગતે, અજ્ઞાન વગર આપણે બધા ખાઈએ છીએ, જ્ઞાત્વા ન ભૂંગતે, જાણ્યા પછી આપણે એને ખાતા નથી. તદેવ વૈરાગ્યમ ઇતિ ઉચ્યતે, સમજણ આવી ગયા પછીથી જે વૈરાગ આવે એને વૈરાગ કહેવામાં આવે છે. સમજણ વગરનો વૈરાગ, હું ભાઈ ફલાણા બાપુ આવી રીતે રહેશે, ચપ્પલ નથી પહેરતા, એ ફલાણું નથી ખાતા, ફલાણું નથી કરતા, તો એ નકલ કહેવાય, એને અકલ ના કહેવાય. એટલે પછી વૈરાગના સ્વરૂપમાં એમ કહેવામાં આવે છે કે ત્યાગ કરવો ન પડે, ત્યાગ થઈ જાય, એ નામ છે જ્ઞાનનું. તો જ્ઞાન થયા વગર વૈરાગ થતો નથી. એ અમારી શાસ્ત્રીય પરિભાષામાં આવે છે. બીજો કે વૈરાગની અંદર જ્યારે કોઈ માણસ આગળ વધ્યો છે અને એનું વર્તન તમને નિખાલસ, તો એ ત્યાગ કરતો નથી, ત્યાગ થતો જાય છે. એટલે એને કદાચ તમારી સામે તમને ત્યાગ દેખાતો નથી કે આ બાપુએ ત્યાગ કર્યું, નામ છોડી દીધું, તો તમને ત્યાગ દેખાતો નથી. પણ એ વસ્તુ એને માટે એને પરેશાન પણ કરતી નથી. મળે તોય ભલે, ના મળે તોય ભલે. એવી સ્થિતિની અંતર્ગત જ્યારે એ બેઠેલા હોય છે ત્યારે એવા સંતોને ઓળખવા બહુ કઠિન હોય છે. પછી હું એના રહેણી કેણી, મોટા મોટર ગાડી, બંગલા ને એવું બધું કરેલું હોય ને એવામાં રહેતો હોઉં તો કહે છે કે આ બાપુ તો જો જલસા ઠોકે છે, બાપુ આમ છે ને તેમ છે. પણ હકીકતમાં કોઈ વસ્તુ એને આવી તોય અને જાય તોય એને ગંગા સતી એટલું કહીએ કે હરખ ને શોકની આવે નહીં હેડકીને, આઠઈ પહોર આનંદ. હરખય નહીં અને શોકય નહીં, એનું નામ છે નિખાલસ વૈરાગ્ય. પદાર્થનો કોઈ દિવસ એને ક્યાંય મોહ નહીં, અને પદાર્થના અભાવમાં કોઈ બળતરાય નહીં. આ પ્રકારનું જીવન હોવું જોઈએ. હવે વૈરાગની વાત જ્યારે આપણે અહીંયા નીકળી જ છે ત્યારે વૈરાગની સાથે સાથે શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન, આ 6 ષટ સંપત્તિ કહેવાય છે. એ વ્યક્તિની અંદર વૈરાગ પછી જ જોવા મળે. શમનો અર્થ થાય અંતઃ ઇન્દ્રિય નિગ્રહ શમ, મન શાંત રહે એને શમ કહેવાય. તો વાંધો નહીં. તો આપણે શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન. શમ એટલે મનને શાંત રાખવું, દમ એટલે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, અને શ્રદ્ધા એટલે જે સામે છે એનો સ્વીકાર કરો. તમે મને નથી ગમતા તો મારે સ્વીકારવા, મને ગમો છો તો વધારે સારું લાગ્યું, એમાં મારો મોહ કદાચ બહાર આવશે. પણ જે મને નથી ગમતું એટલે વૈરાગથી તો પણ તમારો હું વિરોધ ન કરું, એને નિરોધ કહેવામાં આવે. તો એ શ્રદ્ધા, સત્યનો સ્વીકાર, જે સામે છે એનો સ્વીકાર. હવે સત્યના 2 અર્થ થાય, એક નથી દેખાતું અને સ્વીકારવું પડે, એક દેખાય છે અને સ્વીકારવું પડે. તો દેખાય છે એ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે, નથી દેખાતું એ શ્રદ્ધાનો વિચાર છે. એટલે સત્ય એ શ્રદ્ધાનો વિષય છે, કેમ કે નથી દેખાતું અને સ્વીકારવું એ શ્રદ્ધાનો વિષય છે. એને તમે અંધશ્રદ્ધા કે પછી કોઈ પણ પ્રકારની શ્રદ્ધા કહો, એના આંધળી એટલા માટે છે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી. એક પરમ તત્વ સત્ય એવું છે જેને આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી, એને વાણીથી વર્ણન થતું નથી, છતાંય એક અસ્તિત્વ, એક કોઈ સત તત્વ છે જેને આધારે બધું ટક્યું છે.
જેને આધારે સહુ રહ્યું પિંડ અને બ્રહ્માંડ સચરાચર શોભી રહ્યો અવિનાશી અખંડ સાંભળ શુદ્ધ ચિત્તે કરી. તો એ અવિનાશી કોઈ તત્વ છે, એ આંખે દેખાતું નથી પણ તમને ને મને ચલાવે છે. જે આપણે બોલીએ છીએ તો બોલનારો બોલવામાં આવતો નથી, પણ યદ વાચામ ન અભ્યુદયતી, વાણી જેનું વર્ણન કરી છે પણ એન વાગ અભ્યુદયતે, જેના દ્વારા વાણી ઉત્પન્ન થઈ પ્રગટ થઈ, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. તો એ યદ મનસા ન મનુતે યનાહુર મનો મતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. મન જેનું મનન નથી કરી શકતું, વિચાર કરી શકતું નથી, પણ જેના દ્વારા મન વિચાર કરતું થયું એ બ્રહ્મ તત્વને તમે ઓળખો જાણો. એના માટે આ શ્રદ્ધા આવી, સ્વીકારવું જ પડે. સમ દમ શ્રદ્ધા ઉપરતિ. ઉપરતિ એટલે વૈરાગ્યનો એક બીજો ભાગ, ઉપરામ અણગમો. ગમે એટલા લાખો રૂપિયા આવ્યા હોય તો હા મૂકો, ગમે એટલી વસ્તુ આપણી પાસે આવી હોય તો કે ભાઈ રાખો, ગમે એટલું હોય તો ઉપરામતા. ઔદાસીન્યમ અભિપ્સતામ જનકૃપામ નિષ્ઠુર્યમ ઉત્સૃજ્યતામ. ઉદાસીનતાનો અર્થ છે જનકૃપા અને નિષ્ઠુરતા, બેયનો ત્યાગ. કોઈની ઉપર દયાય ન કરવી અને કોઈની ઉપર કઠોરતાય ના કરવી, એનું નામ ઔદાસીન્યમ અભિપ્સતામ. એ ઉદાસીનતા કહેવામાં. એટલે ગુરુ કૃપા એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે એક પ્રકારની કોણ કે કૃપા, એને કહેવામાં આવે છે કે તમે બીજાની ઉપર દયાય ન કરો, નકર દયાય ડાકણને ખાય. કે ભાઈ માન લો કે મારે મનમાં દયા હતી કે ગાયને ઘાસ નાખવું, ગાયને ઘાસ નાખવું, તો એમાં જીવ રહી જાય ને તો જડ ભરતની કથા યાદ કરવાની, એ બીજા જન્મમાં હરણ થયા, એને દયા કહેવાય. તો દયા પણ નહીં કરવાની. હા, ફરજ અદા કરી ત્યાંથી નીકળી ગયા અને બીજું કરીને નીકળી ગયા. પણ જડ ભરત રાજા જે રીતે મૃગલીમાં બચ્ચાને બચાવ્યા પછી બિચારું શું કરશે, બિચારું શું કરશે, હું જતો રહીશ તેનું શું થશે, એટલે ભાઈ હવનું થયું એવું હવનું થશે. પણ એટલે જનકૃપા અને નિષ્ઠુરતા બેયનો ત્યાગ. એવી રીતે પુણ્ય વિવર્જિત પંથા, પાપ અને પુણ્ય બેયનો ત્યાગ. આ રીતે ઔદાસીનતા, એને ઉદાસીનતા કહેવામાં આવે. એટલે શ્રદ્ધા, પછી ઉપરામ અને સમાધાન. સમાધાન મનમાં છે ને બધો શંકા કાઢી નાખવી. કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, એક માત્ર અદ્વિતીય તત્વ છે. મત્ત પર ન અન્યદ અસ્તિ કિંચન. હું છું તો દુનિયા છે અને હું નથી તો દુનિયાય નથી. બસ જેટલું જ તમારી મારી સામે છે, હું છું તો આ બધું છે. હારા છો તોય તમે ને ખરાબ છો તોય તમે. જે કાંઈ છે એ હું છું તો સારું છે ને ખરાબે છે, હું જ નથી તો સારું નથી ને ખરાબે નથી. અહીંથી જે જ્ઞાનની પરંપરાનો ઉદય થાય છે એ વ્યક્તિ કોઈનો વિરોધ કરતો નથી. બોલ સચ્ચિદાનંદ ભગવાન. સરસ. મહારાજે આપણને આટલી વૈરાગની વાત કરી, આગળ મનની વાત કરી. હવે આપણે એક મહારાજને આગળ વાત કરી કે વૈરાગની વાત કરી, તો હવે વૈરાગની તો વાત કરી. હવે મહારાજ એક બીજું, તો ભક્તિ કરવી, તો ભક્તિ કઈ રીતે કરીને કોની કરવી, જરા એ વિશે વાત કરો. ભક્તિ અને જ્ઞાનમાં થોડોક ફરક છે. જ્ઞાન એક વસ્તુ છે ને એ વિવેક સાથે ચાલે છે અને પ્રકૃતિની અંદર અનુકૂળ હોય એ ગ્રહણ કરવું, પ્રતિકૂળનો ત્યાગ કરવો, એ જ્ઞાનની અંદર. જ્યારે ભક્તિ માર્ગની અંદર એવું છે કે પરપ્રેમાસ્પદમ યતઃ. અને નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજીએ આ ગ્રંથ લખ્યો ત્યારે એમણે સા પરમ પ્રેમ સ્વરૂપા, ભક્તિને પ્રેમ કીધો છે. હવે પ્રેમ કોણ છે? તો આત્મા એ જ પ્રેમ છે ને પ્રેમ એ જ આત્મા છે. એટલે એની અંતર્ગત જગદગુરુ શંકરાચાર્યએ એક ભેદ ઊભો કર્યો કે જ્ઞાન તમે જેની અંદર તમને પસંદ છે, પ્રેમ છે, એને જ તમે પકડો છો. તો જેની અંદર તમને પ્રેમ નથી, જેની અંદર તમને રસ નથી, જે તમને ગમતું નથી, એ વસ્તુ તમે હું પકડતા નથી. એટલે આત્મનઃ એટલે પોતાનો આત્મા જે છે એ સ્વસ્વાત્માનું ભવ, સ્વસ્વાત્માનું એવ અનુસંધાનમ ભક્તિ ગરીયસી.
કે પોતે જ પોતાના આત્માનું અનુસંધાન કરવું એનું નામ જ ભક્તિ છે. તો હવે આત્માની ઓળખાણ કરવી અને આત્માનું અનુસંધાન કરવું. અનુસંધાનનો અર્થ એવો થાય કે તમે કોઈ એવો ગુનો કર્યો અને પછી પોલીસ તમારી વાહે પડી અને તમે ભાગ્યા, તો શરીર લઈને ભાગ્યા, એટલે તમને ચોરી કર્યા પછી શરીરમાં પ્રેમ હતો એટલે શરીરને બચાવવા માટે તમે ભાગ્યા. ભાગતા ભાગતા થાકી ગયા, પોલીસે પકડ્યા એટલે તમને મારવા માંડ્યા એટલે તમે શું કર્યું? જેને મારતા હતા ને પગ ઉપર મારવા ગયા તો તમને પગમાં પ્રેમ હતો એટલે પગ બચાવવાની કોશિશ કરી, પણ તોય એને 2 ટાંગામાં નાખી અને પછી માર્યો એટલે પડી ગયા હેઠા. હવે હેઠે પડ્યા એટલે પછી હજી તમને શરીરમાં પ્રેમ છે એટલે પગમાં પ્રેમ નહોતો એટલે પગ પડતા મૂક્યા. હવે તમને પ્રેમ હતો કે માથામાં મારશે એટલે હાથમાં પ્રેમ નહોતો એટલે તમે શું કર્યું? આમાં હાથ આડા દઈ દીધા એટલે માથું વાલું છે એટલે અહંકાર વાલો છે, પણ આમ હાથ આડા દીધા એટલે પોલીસે 2 દંડા હાથ ઉપર માર્યા. હવે હાથ ઉપર માર્યા, હાથ ભાંગી ગયા, લબડી પડ્યા એટલે હવે તમે મીંઢા મીસળાને આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરીને પછી સીધો આમ સીડવા થઈને બરડો આપી દીધો. હવે બરડા બોલો હોટે મારવા માંડ્યો અને આંખો બંધ કરીને તમે અંદર ઉતરી ગયા. એટલે હવે તમને શરીર ઉપર પણ હું નથી કહો પ્રેમ નથી. હવે તમને શરીર ઉપર પ્રેમ નથી. ઓલો મારતો ગયો એટલે બોઘા પાડ્યા, રાડો નાખી બધુંય કર્યું, પણ શરીરમાં મારતા તમે પગનો પ્રેમ છોડી દીધો, હાથનો પ્રેમ છોડી દીધો, એવી રીતે માથાનોય પ્રેમ છોડી દીધો અને પછી બરડો ધરીને પછી એનોય પ્રેમ છોડી દીધો અને આંખો બંધ કરીને બેભાન થયા. એટલે તમે કોઈ એક એવી જગ્યાએ સરકીને જતા રહ્યા, શરીર છોડીને. તમે હું આપણે એને બેભાન કહીએ, પણ એ એવી જગ્યાએ અંદર જતો રહ્યો કે એ સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરમાં જતો રહ્યો. હવે 3 શરીર છે આપણી પાસે, તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો સૂક્ષ્મ શરીરની અંદર ગયા પછી એ વ્યક્તિ અંદર પોતાનો બચાવ કરવા માટે ન્યાય આનો પ્રતિકાર રાખે. તો હવે એ શરીરમાં પ્રતિકાર કરતાં એનું ગમતું ના થયું ત્યારે ધીરે ધીરે એ દેહની મમતા મૂકી અને આત્મપરાયણ થાય. પછી શરીરની કોઈ પરવા કર્યા વગર જેમ મીરાએ ભક્તિ કરી કે સાધુ સંગ બેઠ લોક લાજ ખોઈ, પછી એને ઝેર આપ્યું તો ઝેરે પી ગઈ. તો સ્થૂળ શરીરની પરવા કર્યા વગર રાણાએ આપેલું ઝેર પણ કે પ્રભુ તું દેવાવાળો જે છે, ઝેર દેવાવાળો તું ને અમૃત દેવાવાળો તું, જે કરે એટલે ભક્તિમાં સમર્પણ છે. ભક્તિની અંદર કોઈનોય વિરોધ નહીં. એટલે મીરાબાઈએ જ્યારે ઝેર પીધું એટલે આપણે કહીએ ને શત્રુ મિત્ર સમાન ગણવા, કોઈ જેવો હાથે નવ હણવા. તો ભક્તિના માર્ગની અંદર કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં. એ બધાને પ્રેમ જ કરી શકે છે, એ કોઈને કાળો ધોળો કહી શકતો નથી. એટલે ભક્તિ માર્ગમાં પરીક્ષાઓ આપવામાં બહુ ઘણા એવા દાખલાઓ આપણી પાસે છે કે જેની અંતર્ગત એ લોકોએ બલિદાન આપેલું છે. મીરાએ બલિદાન આપ્યું, નરસિંહ મહેતાએ બલિદાન, બધા ભક્તો કહેવાય જેણે પ્રેમ પરમાત્મામાં કર્યો. તો એની વેવાણ હતી, ગરમ ફળફળતું પાણી આપ્યું, ભગવાન ત્યાં જ આપ્યું છે, લાય તારે નાવા બેવું, તો એને મલ્હાર રાગ ગાયો તો ભગવાને પાણી ગરમ હતું અને ઠંડુ કરી દીધું. કહેવાનો મતલબ કે ભક્તિ એ પ્રેમ સ્વરૂપ છે. એ શત્રુનો કે એ વેવાણ હતી કે પછી અહીંયા રાણાએ ઝેર આપ્યું, એ કોઈ પણ વસ્તુમાં ભેદ જોતી. એને રસો વૈ સ, વેદ એમ કહે છે રસો વૈ સ. રસ એટલે પ્રેમ, પ્રેમ એ જ ભગવાન ને ભગવાન એ જ પ્રેમ. તારે તો એ, મારે તો એ ભક્તિનો માર્ગ છે. એટલે પ્રેમાસ્પદ એ પ્રેમી વ્યક્તિ કોઈનોય પણ એ વિરોધ કરી શકતો નથી. એને બધા એના પ્રત્યે લાગણી હોય છે, પ્રેમ હોય છે. તો ભક્તિ અને જ્ઞાનમાં જ્ઞાની વ્યક્તિ થોડોક દોઢ ડાયો થાય મારા જેવો કે ભાઈ ભક્તિ આવી કરે છે નથી. એટલે જ્ઞાનની અંદર કદાચ એને વિવેકથી ભેદ બુદ્ધિ રહે, પણ ભક્તિમાં ભેદ બુદ્ધિ રહેતી નથી. એટલે એને પણ અમારી ભાષામાં ભક્તિ વેદાંત કહેવામાં આવે છે. તો ભક્તિ વેદાંત એ જ્ઞાનની અંદર પરાકાષ્ઠામાં બે એક જ છે, અલગ નથી. પણ ભક્તિ કરતી વખતે ધીરે ધીરે ભક્ત જે છે ને બધી જગ્યાએ અપમાનિત થતો દેખાય અને જ્ઞાની વ્યક્તિ બધી જગ્યાએ થોડું માન મેળવતો દેખાય. પણ ઓલો અપમાનની અંદર એની અવસ્થા એક જલ્દી બનાવી રહ્યો છે. એટલે ભક્ત એ જલ્દી મુક્ત થાય છે. અને જ્ઞાની વ્યક્તિ અહંકારને થોડું પોષણ આપતો હોય છે, એટલે એને થોડુંક મોડું થાય છે. પણ આપણી ભાષામાં એવું કહી શકાય કે
મારું તમે અપમાન કરો એટલે મને વૈરાગ તમારી ઉપર થઈ ગયું. જેમ તમને માન લો પુત્ર તમારું અપમાન કરે, તમારો દીકરો હાળિયા પ્રજા આમ છે તેમ છે, તો મોહ તુરત પ્રજામાંથી છૂટે. પણ પ્રેમની અંદર મોહ છૂટતો નથી. એટલે ભક્તને ભગવાન બહુ દુઃખ આપે છે, જ્ઞાની વ્યક્તિને એટલું દુઃખ પડતું નથી. આટલો ભેદ છે. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી. સરસ. આપણને મહારાજે જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણેય વિશે વાત કરી. હવે આપણે મહારાજને આગળ એક બહુ સારી વાત કરી કે મહારાજ હવે આગળ ઘણા સંતો કહે છે કે જીવ અને શિવ, જીવને શિવ થવા માટે શું કરવું પડે, એ વિશે જરાક વાત. ઘણી વાર મારા પ્રશ્ન આવે છે કે ઘણા સંતો કહે છે જીવ અને શિવમાં ભેળે એવું વાત કરે છે, તો જીવને શિવ બનવા માટે શું પ્રયત્ન કરવા પડે, એ વિશે જરાક વાત કરો. એમાં એવું છે, જીવ અને શિવ આ બે વિશે આપણે શુદ્ધ ગુજરાતીમાં ભજન ગાતા હોઈએ છીએ. એમાં પ્રીતમદાસનું એક પદ છે. પદ એટલે એને સોરઠિયા રાગમાં એવા પદ લખેલા છે. વાયુના ખોળે વંટોળિયો એમ ઈશ્વર જીવ વસ્તુ વિચારતા એક છે સમ સૂત્ર સદૈવ સાંભળ શુદ્ધ ચિત્તે કરી. તો અત્યારે વાયુ સર્વત્ર વ્યાપક છે, પણ અચાનક વૈશાખમાં ખબર છે ને આપણે આમ વંટોળીઓ બધી ચકડી ચડે અને વંટોળીઓ જુદો દેખાય એટલે એ વંટોળીઓ ચડ્યો, પણ વા અને વંટોળીઓ બે એક જ છે. એમ બરફ અને પાણી પણ બે એક જ છે. હવે બરફ અને પાણી એટલા માટે બે એક છે, પણ સ્વરૂપતઃ અલગ અલગ છે. બરફનો ગાંગડો હું તમને મારું તો લમણો ફૂટી જાય, પણ પાણી તમારી ઉપર ગમે એટલું આમ મારું તો તમને પાણી વાગે નહીં. બરાબર? તો બરફ એ પાણીથી અલગ નથી, પણ છતાંય એની અંદર આકાર આવ્યો, પ્રકાર આવ્યો, બધું આવ્યું. એ ઈશ્વરમાંથી જીવ એ બરફના ગાંગડા જેવો છે, અને આ ગાંગડા જેવો જીવ બધે ગાંગડા જ નાખે. હવે આ ગાંગડા નાખવાનું કારણ એક જ છે કે એ અહંકાર આવ્યો, અને અહંકાર જે છે ને એ ઓગળતો નથી. જો બરફ ઓગળી જાય તો પાણી પાણી થઈ જાય. આ ઓગળતા નથી ને એની જ કઠણાઈ છે આ. એટલે જીવ ઈશ્વરને માત્ર હું વચ્ચે કરવાનું કહું, ઓગળી જવાનું છે. ઓગળી જવાનું એટલે માન મૂકીને આવો મેદાનમાં, બધું મૂકી દો બસ. ન કુછ લેના ન કુછ દેના, મસ્તી મેં રહેના, જો આનંદ સંત ફકીર કરે. એવી રીતે આપણે કોઈ વસ્તુને પકડવાની નહીં, પણ અહંકારી વ્યક્તિ હું અને મારું, હું અને તો આ જીવ હું અને મારુંથી જ જીવ બન્યો છે. એટલે એને અંતઃકરણાવચ્છિન્ન ઉપહિત ચૈતન્ય, અંતઃકરણથી જેમ વાયુમાંથી વંટોળિયાનું ચકડું ઊંચું ચડ્યું ને એમાં આપણું ચકડું ચકડોળે ચડેલું છે. અને જેટલું આપણું ચકોડું ચકડોળે ચડેલું આમ ફરતું ફરતું રહે ને ઘડીક કેટલાને ઉડાડે, આ ધૂળ ઉડાડે ને કાગળિયા ઉડાડે ને ફલાણું ઉડાડે ને જેવા તેવાને ઉડાડતું ઉડાડતું જાય ને પછી છેલ્લે ફૂ 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 વંટોળિયું શું થઈ જાય કહો, હવામાં ભળી જાય. એટલે બધી વસ્તુ ઉપાડેલી હતી ત્યાં એની વેળે જ્યાં હતી ને ઉડી જતી રહે. એમ આપણે બધા હું કરું ને મેં કરું ને મારાથી તને હું બધાને મૂર્ખ કહે, હું રળું ને સબ જગ ખાય, સૂકા કાશનો જીવડો એને કોણ પાણી પાય. એ પછી જ્યારે એ ધીરે ધીરે સમજણ આવે ને ત્યારે તો એ જીવ શિવનું જ સ્વરૂપ છે, પણ અહંકાર મૂકી દે તો. એમ બરફનો ગાંગડો એ ત્યાં સુધી બધાને લમણા ફોડ ફોડ કરે છે. આપણે બધા જીવ આપણે એકબીજાની એટલા સાથે આવું બધું કરી કરીને એકબીજાની હારે બાંધીએ છીએ ને ઝઘડીએ છીએ ને બધું કરીએ છીએ, જ્યાં સુધી હજી જીવને ઈશ્વરી તત્વની સમાનતાના સ્વરૂપનો બોધ થયો નથી. એ ઓગળી જાય અહંકાર, બરફનો ગાંગડો ઓગળી જાય. હવે હું કહું બરફમાંથી તમે પાણી પાણી બારું કાઢી નાખો તો બરફ રહેશે? અને બરફ બન્યો છે એમાંથી પાણીમાંથી. હવે બરફમાંથી પાણી પાણી બહાર કાઢી નાખો અને પછી લાવો બરફ, ક્યાં છે કહો? એમ જીવ નામની કોઈ વસ્તુ છે જ નહીં, પણ બરફ રૂપે અત્યારે તમારી મારી સામે આ ગાંગડા આ બધા. જય સચ્ચિદાનંદ. બોલો રાજુભાઈ. સરસ. તો મહારાજે આપણને બહુ સરસ વાત કરી, જીવ, શિવ અને ભક્તિ, વૈરાગ અને જ્ઞાન. હવે આપણે મહારાજને એક પ્રશ્ન બીજો કરી કે મહારાજ
આ શિવમાં જીવ ભળી જાય પછી શિવનું જ્ઞાન થયું છે એ માહિતી આપણને કઈ રીતે થાય કે ભાઈ આ રીતે ભજન કરવાથી શિવની માહિતી શિવનું જ્ઞાન થયું એ વિશે જરાક વાત કરો. ઘણા મહાપુરુષો કહે છે કે અમને જ્ઞાન થઈ ગયું છે, જ્ઞાન આવી રીતે કહેવાય, તો એની વિશે જરાક વાત કરો. એમાં જ્ઞાનની ભૂમિકા 7 છે. પહેલી ભૂમિ નામ શુભેચ્છા. જે વ્યક્તિ કેટલી અવસ્થાએ છે એને ઓળખવો હોય, જાણવો હોય તો એ પાત્ર પ્રમાણે થતું હોય છે અને પાત્ર પ્રમાણે એને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. માન લો કે મારે 5 લીટર પાણી જોતું છે તો હું 5 લીટરીઓ લઈ જવાનું, 10 લીટર જોતું છે તો 10 લીટરનું કેન લઈ જવાનું. એવી રીતે પાત્ર પ્રમાણે વ્યક્તિની અંદર પણ એનાથી પાણી અલગ છે એવું ના કહી શકો તમે. 10 લીટરે પાણી છે અને 5 લીટરે પાણી તો પાણી જ છે, પણ ક્વોન્ટિટીમાં તમે કહો કે એટલે હવે એ પાત્ર જે છે એ નાનું મોટું છે, પણ પાણી અંદર નાનું નહીં મોટું નહીં, એને તો પાણી પાણી જ કહેવામાં આવે છે. એવી રીતે જ્ઞાની વ્યક્તિને આપણે ભેદ ઊભો ના કરીએ તો વધારે સારું. જ્ઞાની વ્યક્તિનો ભેદ ઊભો કરવા જશું તો પાછું શું થાય કે આ જ્ઞાનની અવસ્થામાં એકબીજાનો અહમ ઘવાય. એટલે પછી કે બાપુએ જ્ઞાનમાં આમ કીધું તેમ કીધું, એટલે આપણે ભૂમિકા ઉપર વ્યા જઈએ. તો પહેલી ભૂમિ શુભેચ્છા. તમને સારું સારું કરવાનું મન થાય તો તમે બિલકુલ એ માર્ગ ઉપર છો જ્ઞાન. અને બીજી ભૂમિ જે છે એ તનું આપણે શું કહેવાય કે પહેલી ભૂમિ નામ શુભેચ્છા, બીજી ભૂમિ વિચારણા. તો વિચાર કરતો થાય માણસ કે ભાઈ સત્ય શું છે અને અસત્ય શું છે. તો સત્ય અસત્યનો વિચાર કર્યો. પહેલાં તમે શુભ લેવાની ભાવના રાખી, હવે શુભ કોને કહેવાય એ લેવાની ભાવના માટે વિચાર કર્યો. વિચાર કરતાં કરતાં તમારું મન થોડું સૂક્ષ્મ બન્યું, એને ઝીણું મન કહેવામાં આવે. એટલે તમે પછી શું થાય કે તમારી ચોઈસ ઓટોમેટિક, ખેડૂતનો દીકરો ખેતીમાં નજર કરે, હોનીનો દીકરો હોનામાં નજર કરે, એમ માલધારી માલમાં નજર કરે, એમ એનું મન પછી છે ને એ લક્ષ ઉપર ગયું એટલે ઝીણું બન્યું. એટલે સારી વસ્તુ ઉપર ગયું એટલે એને સારી જ વસ્તુ લેવામાં રસ હોય. મારી હારે બેસવું, બીજા હારે બેસવું, તો એ 5 જણા વાતો કરતા હોય ને તો એને સારું લાગે બે ને ઊભો થઈને જતો રહે, કોઈ ક્યાં નહીં જતો રહે. તો એ ચોઈસ, એ ઝીણું મન થયું. તો મન તમારું વિચારણામાંથી ઝીણું થયું. હવે ઝીણા મન પછીથી ચોથી ભૂમિકા જે આવે છે એ સત્વાપત્તિ. તમારું અંતઃકરણ શુદ્ધ થાય. અહીં સુધી મોટા ભાગના જ્ઞાની લોકો હોય છે, તમે હું આપણે બધા. સત્વાપત્તિ ચોથી ભૂમિકા એટલે અંતઃકરણની અંદર કપટ ના રહેવું. તો નિષ્કપટ માણસો આપણને મળી શકે. આ નિષ્કપટ માણસોને આપણે છે ને એટલા બધા ઓલા હોઈએ છીએ કે એને આપણે ભગવાન પણ કહી દઈએ છીએ. કેમ કે એ પદ કેમ કે ભગવાનનું પદ પણ નિષ્કપટ છે, સત્વાપત્તિ. તો અંતઃકરણ શુદ્ધ. તો પ્રીતમદાસ એમ કે છે અંતઃકરણ હોય ઉજળા, જડતી નિરટળી જાય, સરવે લાગે સુજવા, પદ રજ માય સાંભળ શુદ્ધ ચિત્તે કરી. હવે સત્વાપત્તિ એટલે અંતઃકરણ શુદ્ધ થવું. કોઈ કપટ નહીં, છળ નહીં, દગો નહીં, મારું નહીં, તારું નહીં. એકદમ સત્વાપત્તિ એટલે સત્ય ઉપર માણસની નિષ્ઠા. એને તમે બ્રહ્મનિષ્ઠ પણ કહી શકો છો. શ્રોત્રિય કદાચ ના હોય, કેમ કે શાસ્ત્રનું જ્ઞાન નથી. હવે શ્રોત્રિય નથી, શ્રોત્રિય એટલે શાસ્ત્રનું જ્ઞાન. હવે શાસ્ત્રનું જ્ઞાન નથી પણ બ્રહ્મનિષ્ઠ તો હોઈ શકે. એટલે તમે કે હું આપણે બધા બ્રહ્મનિષ્ઠાવાળા, સત્વાપત્તિ અંતઃકરણની ચોથી ભૂમિકાવાળાને તમે બ્રહ્મનિષ્ઠ કહેવું હોય તો કહી શકો છો. પણ શાસ્ત્રના જ્ઞાતા હોય તો શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, તો તમે એને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કહી શકો. બરાબર. હવે સત્વાપત્તિ પછીની જે ભૂમિકા છે એ લગભગ આ પૃથ્વી ઉપર આપણા બધાની વચ્ચે એવો વ્યક્તિ મળવો દુર્લભ છે. અહીં સુધીના હજી આપણા બધાની વચ્ચે એવો નિષ્કપટ ભોળો ભાળો સીધો સાદો માણસ આપણને મળશે અને એની સાથે વ્યવહાર કરવામાં આપણે પછી ભલે તમે મારામાં કપટ છે તો હું એમને છેતરું, તમે મને છેતરો, તો એ છેતરવાળો છેતરી જાય પણ એને મગજમાં હરખે નહીં અને શોખે નહીં. એ જ્ઞાની વ્યક્તિની ચોથી ભૂમિકા કહેવામાં આવી, અંતઃકરણની શુદ્ધિ. હવે પછીથી પાંચમી જે ભૂમિકા છે
એ અસંશક્તિ, એમાં બિલકુલ પછી એને કોઈ પણ વસ્તુમાં આગ્રહ નહીં, હઠાગ્રહ નહીં, એ પાંચમી ભૂમિકા છે. સત્વપત્તિ વિરોધ નથી કરતો, પણ અંદર એનો આગ્રહ હોય છે, એની અંદર એને એના અસ્તિત્વની અંદર થોડી થોડી તો પેલી હોય, મારું તો કંઈક હોવું જોઈએ ને એમ. એ ચોથી ભૂમિકાવાળાની અંદર થોડું અસ્તિત્વ હોય છે, જેને આપણે અહમ કહી શકીએ. તો સત્વપત્તિ જે છે એ ચોથી ભૂમિકા, એમાંથી ઉપર ઉઠો એટલે પાંચમી ભૂમિકા અસંશક્તિ, આસક્તિ જ નહીં, કોઈ પણ પ્રકારની આસક્તિ નહીં, કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં, હઠાગ્રહ નહીં, દુરાગ્રહ નહીં. કોઈ પણ વસ્તુ આવે તોય ભલે, જાય તોય ભલે, એને ઉપરામતા કહેવામાં આવે. આ પાંચમી ભૂમિકા. હવે છઠ્ઠી ભૂમિકા જે છે એ પદાર્થ ભાવની. પદાર્થ ભાવની એટલે ઠોસ ભાવમાં એ જતો રહે છે. પછી એને ખાવાનું મળે ના મળે, ખાય પીવે નહીં, એને તમે ખાવા આપો તો મન થાય તો ખાય, મન થાય તો ના પણ ખાય. પછી તમને એ ધીરે 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 અવળી કેસટ દેખાય, હાળો મૂરખ છે, હવે નાતોય નહીં, ધોતોય નહીં, હાળો ઘોરી વાઘરા જેવો પડ્યો છે, ગંદો છે. હવે એને પછી કોઈ વસ્તુની માન નહીં, અપમાન નહીં, કોઈ બોલાવે ન બોલાવે, કોઈ પણ પ્રકારની એને હવે અંદર આસક્તિ નથી. તો અંદર એને શરીરમાં, જેમ એક મારા જીવનમાં એક સંત મેં જોયેલા, એને આમાં જીવડા પડેલા હતા, લંગોટી પહેરેલી હતી ઉત્તરકાશી હિમાલયમાં. તો એ જીવડા પડીને હેઠા બહાર નીકળે ને ખદબદીને, તને પકડે પકડીને માલપા નાખે કે સાલે ખા લે તું, अब ये हराम की हड्डी बिना मेहनत किए खा खा के तेरे जैसे कई लोगों का नोच नोच के खाया तो तुम भी नोच के खा ले, अब फिर मिलेगा नहीं, अब जो तेरा ऋण है वो खा के जा, नहीं तो मरेगा साला, फिर मेरे पास से कुछ मिलेगा नहीं, अभी खाना खा ले. તો હવે આખું શરીર હળી ગયું છે, જીવડા પડ્યા છે, જીવડાને પાછા માલપા નાખે છે. આને પદાર્થ ભાવની ભૂમિકા કહેવામાં આવે. નાય નહીં, ધોવે નહીં, અઘોરી કહેવામાં આવે. પડ્યો હોય ક્યાંય, એક પ્રવચન નહીં, સત્સંગ નહીં, કોઈ મારું નહીં, કોઈ અજ્ઞાની નહીં, બીજો એને દેખાતો બંધ થાય એટલે પદાર્થ ઠોજ, દ્વિતીયો નાસ્તિક, બીજો છે જ નહીં, તો કોને કથા કરવાની, કોને સંભળાવવાની. એક અદ્વિતીય તત્વ, એને પદાર્થ ભાવની ભૂમિકામાં જ્યારે વ્યક્તિ જાય, પછી સાતમી ભૂમિકા તુર્યગા કહેવાય. 21 દિવસની અંદર એ વ્યક્તિનું શરીર છોડતો નથી. પીપલપાન ખરે એમ એનું શરીર ખરી પડે છે, એ શરીર છોડતો નથી, શરીર છૂટી જાય છે. એ સાતમી ભૂમિકાની અવસ્થા આપણે વ્યક્તિને આ એના લક્ષણો ઉપર સમજી શકીએ છીએ કોણ વ્યક્તિ કેટલો જ્ઞાની છે. પણ સત્વાપત્તિમાં આપણે બધા થોડા થોડા અહંકારી હોઈએ. ભલે મને કપટ નથી, ભલે મારામાં કોઈ પણ પેલું નથી, પણ છતાંય મને મારું કે ભાઈ હું સ્વામી બ્રહ્માનંદ સાગર, હું વેદાંતાચાર્ય, હું આશ્રમ ચલાવું છું, નિસ્વાર્થ સેવા કરું છું, મારે કોઈ સ્વાર્થ નથી. એ એક અંતઃકરણની શુદ્ધિનું લક્ષણ ખરું. પણ અહંકાર એ બધા ઉપર શું કરે છે કહો? પાણી ફેરવે છે. એટલે ચોથી ભૂમિકાથી પાંચમી ભૂમિકામાં જવાના લક્ષણો જે દિવસે આવતા જાય એ દિવસ પછીથી તમારી અંદર કે પછી એટલે આશ્રમ ખાધો ને હરામનું ખાધું એટલે બુદ્ધિ જતી રહે જતી રહી. જય સચ્ચિદાનંદ. પણ એ પાંચમી ભૂમિકાની અવસ્થા છે. પણ પાંચમી ભૂમિકાની અવસ્થામાં તમે એને પછી પાગલ કહો છો. ઘણા, એક અમારે વડદલા ગામમાં એક ભાઈ એવો હતો, એ ખાસા વર્ષ થઈ ગયા, 25 વર્ષ પહેલાં. એ કૂતરાના આપણે ચાંટમાં ખાવાનું નાખ્યું હોય ને તો એને આમ પકડે આગાડીને એમાં ખાતો. પણ ખબર પડી જ્યારે એ મરી ગયો ત્યારે ખબર પડી કે એના શરીરમાં કોઈ દુર્ગંધ નહીં, શરીરની અંદર કોઈ પણ માંસ મંદિર કે કશું જ નહીં. આમ શરીરને અડમ તો એટલો ને એટલો લોચો બહાર આવતો રહે, અંદર રૂ જેવું આમ પોચું બિલકુલ અંદર કોઈ જ વસ્તુ નહીં. તો કહેવાનો હવે ઘણા લોકો કહે કોલા ભાવનો પાપ્યો હશે, કેટલાની હારે તો કૂતરા ભેગો કૂતરું ખાય છે, એમ ખાય છે. આવી પણ એને આપણને એક એવો બોધ આપ્યો કે ભાઈ માણાઈ પણ જનાવર જેવો જ છે, જો આ જનાવરની જેમ. પણ સમજણ એની અંદર કંઈક બીજી છે, એની અવસ્થા કંઈક જુદી છે. જ્યારે શરીર છોડ્યું ત્યારે એની જે ગંદકીમાં ખાધું એમાંની શરીરમાં એક પણ આટલી ગંદકી નહોતી. એટલે એને યોગી કહેવામાં આવે કે આસક્તિ રહિત અસંશક્તિ. પાંચમી ભૂમિકા પછી પદાર્થ ભાવમાં એ છઠ્ઠી ભૂમિકા છે. અને છઠ્ઠી ભૂમિકામાં એ શરીર કેવલ વ્યવહારમાં ખાવા ખાતર ખાય છે, શરીરનું વ્યવહાર શરીર કરે છે. પણ એ શું ખાય છે?
શું નથી ખાતો, શું કરે છે, એની સાથે એને કોઈ લેવા, અને શરીર ખાય છે તોય ભલે, ના ખાય તોય ભલે, માન છે એની એને કોઈ લેવા દેવા નથી. એને યોગી કહેવામાં આવે છે. અને આવો યોગી શરીરથી અલગ ભાવમાં રહેતો હોય તો એનામાં કોઈ પણ એ ગંદકી હોતી નથી. એટલે એ શરીર છોડતો નથી, શરીર છૂટી જાય છે. આવા પ્રકારના લક્ષણો હોય છે. અને એ લક્ષણની અંદર જેટલી પ્રજા તમારી નિંદા કરે એટલા તમે ઊંચા પદ ઉપર જઈ રહ્યા છો. જ્યારે તમારી પાસે કાંઈ નહોતું, 2 રૂપિયા ત્યાં ગાડી લાવે એટલે નવાઈની ગાડી લાવો એટલે એનું મોઢું બગડવાનું શરૂ થાય. એમ તમે જેટલા જ્ઞાની અવસ્થામાં આગળ વધતા જાઓ, જેમ જેમ તમારી સ્થિતિ બદલાતી જાય એમ બહારનું વર્તણૂક સાથે લોકો તમને જેટલી નિંદા કરે એટલા જલ્દી તમે અહીંથી એ ચદરિયા ઝોંકી ત્યો ધર દીની, જે ચાદર જેવી હતી એવી પરમાત્માને સોંપી દીધી અને આપણે હળક દઈને જતું રહેવાનું થાય. અને ખોદણી કરીને તમારું મારું પાપ એ લોકો લઈ જાય. કારણ કે જ્ઞાની વ્યક્તિને પાપ ભોગવવા પડતા નથી, આ ખોદણી કરવાવાળા લઈ જાય. પછી તમારે શું આ રહીને કામ છે? એ વડે એ ભોગવશે. પછી લઈ જઈને લઈ જ જવું છે તમારું, ખોદણી કરીને ખોદીને ભલે લઈ જાય એ ભોગશે. કે ઘણા લોકો કે ભાઈ કર્મનો સિદ્ધાંત છે, કરેલા પાપ ભોગવવા જ પડે છે, પણ જ્ઞાનીને નહીં. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે તથા, જ્ઞાનાગ્નિમાં એ બળીને ભસ્મ થઈ જાય છે. જ્ઞાનીને ભોગવવાના રહેતા નથી. જ્ઞાની ભોગવતો નથી. તો કોણ ભોગવે છે? તો કે એની ખોદણી કરે એ. એટલે જે જેની નિંદા કરે, ખોદણી કરે, આવીના ને તેવીના ને આવું ને તેવું, જે જ્ઞાની વ્યક્તિ આવું બોલવા માંડે ને સમજો કે હવે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. એટલે હવે બધું ધીરે ધીરે ઈનપા વયું જાય. એટલે એ રૂપિયાવાળો બનતો જાય, ગાડીઓવાળો બનતો જાય, બંગલાવાળો બનતો જાય અને તમારી ખોદણી કરતો જાય. જો હું પૈસા, તો બાહ્ય પદાર્થના પ્રભાવમાં એ આવતો જાય અને ઓલો અંદરના પ્રભાવમાં વિયો જાય અને અંદરથી બધું છોડતો જાય. એટલે ગાંડો થતો જાય, પાગલ થતો જાય, કૂતરાની ભેગું ખાતો જાય. એવી એની એક અવસ્થા નિર્માણ થતી જાય. એ જ્ઞાનની અવસ્થાને સમજવાવાળા આ દુનિયામાં મળવા મુશ્કેલ છે. એટલે આવા જ્ઞાની વ્યક્તિ માટે શંકરાચાર્ય ક્વચિત વિદ્વાન મૂઢો ક્વચિત હા હેતિ રુદિતમ, એટલે વિદ્વાનને તમે સમજી જ ના શકો. કોઈક વિરલા જ એની ભાષા સમજી શકે કે કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, કોઈ મૂર્ખ હોય, કોઈ રોતો હોય, કોઈ આનંદ કરતો હોય, કોઈ પાગલની જેમ ઘૂમતો હોય, રખડતો જ હોય, રોડ ઉપર એવા ગાંડા વેડા કરતા હોય. એ કેટલી ભૂમિકામાં, કઈ જગ્યાએ, કેવી અવસ્થામાં, કેટલી મસ્તીમાં ડૂબેલો છે એ તો હવે એ જે જાણતો હોય એને જ ખબર હોય. જે જીવન એવી એ અવસ્થાને માણતો હોય એને જ ખબર હોય. બાકી પાપ એનું તાણવાવાળા, ખોદણી કરવાવાળા લઈ જ જવાના કે હારો મૂર્ખ ગધેડો આમને તેમને. જે લોકો ખોદણી કરે એ બધું એનું શું લઈ જાય? પાપ લઈ જાય. એટલે જ્ઞાની વ્યક્તિને એના કર્મ ભોગવવા માટે બીજો અવતાર લેવો પડતો નથી. બોલ સચ્ચિદાનંદ ભગવાન. સરસ. મહારાજે આપણને ચોથા પદની, પાંચમા પદની અને ઠેઠ ભૂમિકામાં ક્યાં કોણ ક્યાં હૃદય એ વિશેની વાત કરી. બોલો સદગુરુ મહારાજ. સરસ.